એ ભાઈ ઘઉં ઘાટા તલ પારવા ચણા ડેડક ઠેક કર્મે વાવે કપાસિયા ને શેરડી ખુંદી ખેર. મારું ગુજરાતનું સાહિત્ય એટલું ઊંડું છે, ખાલી માત્ર ને માત્ર 2 કડીમાં આખે આખું વાવેતર દર્શાવી દીધું કે ભાઈ જે ઘઉં છે એ તમારે ઘાટા વાવવાના, એને તમે ગમે એમ વાવો. તલ પારવા કે ભાઈ પારવા એટલે થોડા થોડા અંતરે વાવો, ઘઉંની જેમ ઘાટા ન વાવો નકર હારા નહીં થાય. અને એની પછી કીધું કે ચણા દેડક ઠેક. દેડક ઠેક 2 શબ્દમાં કેટલું બધું સમજાયું કે દેડકો જેટલી ઠેક મારે, 1-1 2 વેતની એની ઠેક હોય એટલા અંતરે તમે ચણા વાવો. કર્મે વાવે કપાસિયા એટલે કે કર્મ એટલે કે પગલું, જેમ કે આ ઘોડી એક પગલું ભરે, મારું એક આ પગલું છે, એવી રીતે એટલા અંતરે તમારે કપાસિયા વાવવાના છે. આપણે ખબર છે કપાસનું અંતર 1 ફૂટ 2 ફૂટ અથવા તો હાથીમાં જે માપ આવતું હોય 32 72 36 એવી રીતે. શેરડી ગુંદી ખેત એટલે કે